રાજ્યના પૂર્વ પ્રધાન કાંતિ ગામિતના પુત્રીની સગાઈના પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ બાબતનો વિડીયો વાયરલ મામલે 19 લોકો સામે ફરિયાદ બાદ પૂર્વ પ્રધાન સહિત તમામની ધરપકડ કરવામાં આવી હતી। તો આ મામલે સેશન્સ કોર્ટમાં કુલ 3 જામીન અરજી મૂકવામાં આવી હતી, ત્યારે સેશન કોર્ટે તમામ 19 આરોપીના શરતી જામીન મંજૂર કર્યા હતા। તો આરોપીના 25,000ના શરતી જામીન મંજૂર કર્યાની સાથે જ કોરોના ગાઈડલાઈનનો ભંગ ન કરવા તેમજ પોલીસ તપાસમાં સહયોગ આપવાની શરત પણ મૂકવામાં આવી હતી। એમાં કુલ 19 આરોપીઓને અટક કરવામાં આવેલા હતા। એમાં માજી મંત્રીશ્રી તેમને પણ અટક કરવામાં આવ્યા હતા। ત્યાર પછી આજરોજ વ્યારાની સેશન્સ કોર્ટમાં તમામ આરોપી તરફે જામીન અરજી આરોપીના વકીલશ્રીઓ મારફતે દાખલ કરવામાં આવી। સરકાર પક્ષે મેહદલીલ કરી અને આરોપી પક્ષે જયેશ ભંડારી અને પ્રધાન નીતિન પ્રધાને દલીલ કરી। આરોપી તરફે દલીલ એવી હતી કે ઇપીકોની કલમ 308 વગેરે લાગુ પડતી નથી અને અર્નેશ કુમારના જજમેન્ટનું પાલન કર્યું નથી વગેરે। સરકાર પક્ષે પણ એ દલીલોનું ખંડન કરતી દલીલ કરવામાં આવી, પરંતુ આ કેસમાં જે સજાની જોગવાઈ છે એ સજાની જોગવાઈ જોતા અને આરોપીની હાજરી ટ્રાયલ વખતે ઉપલબ્ધ થાય છે કે કેમ અને તપાસમાં સાથ સહકાર આપે છે કે કેમ તે તમામ હકીકતો ધ્યાને રાખીને તમામ આરોપીઓને નામદાર કોર્ટે 25,000ના કે આઈપીસીની કલમ 308 જે છે તે આ એફઆઈઆર થયા બાદ ઉમેરો કરવામાં આવેલો છે અને જે તે વખતે એફઆઈઆર વખતે 308 ન હતી। ત્યારબાદ એક બીજું કન્સિડરેશન્સમાં નામદાર કોર્ટે એ પણ ધ્યાને લીધું છે કે જે તે વખતે લોઅર કોર્ટમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર દ્વારા અશોકભાઈ કરીને કોઈ ડોલવણના વ્યક્તિ હતા, એમનું કોવિડનું પોઝિટિવ હોવાનું સર્ટિફિકેટ રજૂ કરેલું, પરંતુ એ જે તે વખતે ત્યાં હતા કે કેમ અને ખરેખર તે જે તે વખતે હતા તો તે ખરેખર ત્યાંના કારણે થયું છે કે કેમ એ બધો પુરાવાનો વિષય છે અને કોર્ટે ક્વોન્ટમ ઓફ પનિશમેન્ટ આ ગુનામાં અપ ટુ 7 યર્સ સુધીની છે અને એ બાબત ધ્યાને લઈને આ તમામ એક્યુઝ જે છે કે જે મોર દેન 13 ડેઝથી જેલની અંદર છે તો એ તમામ એક્યુઝને બેલ આઉટ કરવાનો શરતોને આધીન